હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવીશું બેલપત્રના ફળનો જ્યુસ. મેં બેલપત્ર લઈ લીધું છે, તમે જોઈ શકો છો. એ સાઈઝમાં થોડું મોટું છે. બેલપત્રના ફળને તોડીશું અને તોડવા માટે આવી રીતે દસ્તો કે ભારે વજનવાળી વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે ને તોડવાનું છે ને આ રીતે તોડી લઈશું. બેલપત્રના ફળનો માવો આપણે કાઢી લઈશું. આ રીતે એનો માવો એકદમ સ્ટીકી અને ચીપચીપો હોય છે. કાચું બેલીપત્ર હોય એનો આચાર પણ બનાવી શકાય. બેલપત્રનો જ્યુસ ખૂબ જ ગુણકારી છે. બેલીપત્રના ફળનો જ્યુસ બનાવવા માટે આપણે જે સામગ્રીનો યુઝ કરવાનો છે એ જોઈ લઈશું. તો બેલીપત્રમાંથી જે માવો કાઢી લીધો છે એ છે જીરા પાવડર, ખાંડ દળેલી લીધી છે, ફુદીનાના 10-15 પાન લીધા છે, આ છે સંચર પાવડર. આટલી સામગ્રીનો યુઝ કરીને આપણે બેલીપત્રના ફળનો જ્યુસ બનાવીશું. એક બાઉલ લઈ લીધો છે મેં કાચનો, એની અંદર માવો લઈ લઈશું. બેલપત્રના ફળનો માવો લઈ લેવાનો છે. એની અંદર થોડું પાણી એડ કરીશું ને આ રીતે હાથથી મસળીને જ આપણે જ્યુસ બનાવવાનો છે. મિક્સચરનો યુઝ નથી કરવાનો, કારણ કે એની અંદર બેલપત્રના ફળના અંદર બીજ હોય છે. જો આપણે મિક્સચરની અંદર ક્રશ કરીશું તો બીજ પણ ક્રશ થઈ જતા હોય છે અને બીજ ક્રશ થાય તો કડવાહટ એની જ્યુસની અંદર આવી જતી હોય છે. તો એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે હાથથી મસળીને જ જ્યુસ બનાવવાનું છે. પાકેલું બેલપત્રનું ફળ હોય છે એટલે એકદમ આસાનીથી ક્રશ થઈ જતું હોય છે હાથથી. થોડું વધારે પાણી એડ કરીશું. આ રીતે આપણે હાથની મદદથી જ જ્યુસ કાઢવાનું છે. હાથની મદદથી આપણે બેલપત્રના ફળમાંથી જ્યુસ છૂટો પાડી લીધો છે. એકદમ સરસ જ્યુસ બની ગયો છે. હવે આપણે ગાળી લઈશું એને. એક બાઉલ લઈ લઈશું. ગરણી લઈ લેવાની છે. એની અંદર બધો જ્યુસ એડ કરી દઈશું ગરણીમાં. ગાળી લઈશું. બેલપત્રના ફળનો જ્યુસ પીવાથી ઘણી બધી બીમારીઓ દૂર થતી હોય છે. બેલપત્રનો જ્યુસ ખૂબ જ ગુણકારી છે. એ ઔષધીય ગુણોથી ભરપૂર છે. બેલપત્રના ફળનો જ્યુસ ગળાઈ ગયો છે. એની અંદર જોઈ શકો છો તમે કે બીજ કેવા છૂટા પડી ગયા છે. બેલપત્રના બીજ છે. ઠંડુ પાણી એડ કરીશું. ફુદીનાના પાનને કટ કરી લઈશું. ફુદીનાના પાનને મેં કટ કરી લીધા છે, 10-15 લીધા છે. બેલપત્રના ફળના જ્યુસમાં આપણે દળેલી ખાંડ એડ કરી દઈશું. આજે જીરા પાવડર એ પણ એડ કરી દઈશું. સંચર પાવડર, ફુદીનાના પાન મેં કટ કરી લીધા છે. ફુદીનાના પાન 10-15 જ લેવાના છે, વધારે નથી લેવાના. મિક્સ કરી લઈશું. ખાંડ ઓગળે ત્યાં સુધી મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, બેલીનો જ્યુસ બનીને રેડી થઈ ગયો છે. બેલીપત્રના ફળનો
તો હવે બીલીપત્રના ફળનો જ્યુસ તો મેં બનાવી લીધો, પણ એ પીવાના શું ફાયદા છે એ હું તમને જણાવું. મોઢામાં છાલા ઠીક થાય છે, ડાયાબિટીસમાં શુગર કંટ્રોલ કરે છે, બાળકોના પેટમાં રહેલા કૃમિ દૂર થતા હોય છે, શરીરમાં ખંજવાળ અને સોજામાં ફાયદામંદ છે, વાળની સમસ્યા પણ દૂર કરે છે, ટીબી હોય તો બીલીનું સેવન કરાય. બીલીના ફળનો જ્યુસ પીવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. ગરમીમાં જે ખૂબ બીમારીઓ જે થતી હોય છે એ પણ દૂર કરે છે. તો બીલપત્રના ફળના જ્યુસ પીવાના આપણે ફાયદા જોઈ લીધા ફ્રેન્ડ્સ. જ્યુસને સર્વ કરી લઈશું. બીલપત્રનો જ્યુસ ફ્રેન્ડ તમે પણ બનાવજો અને કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. લાઈક કરજો. હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.